સો હાય ફેમિલી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે હું જઈ રહ્યો છું બહાર. ત્યાં જઉં છું એ હું તમને કહીશ. ચલો કહી જ દઉં, આજે લાસ્ટ દર વખતની જેમ તમને થોડું ડીલ હશે. હું અત્યારે જઉં છું બહુચરાજી એન્ડ જે મહેન્દ્રભાઈની જે દર વખતે અમે જેમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ એમાં જઉં છું આ વખતે. અને આ વખતે હું સોલોમાં છું અને મને ટ્રાવેલિંગ બહુ જ ગમે છે. સો હું એકલો જઉં છું. ગઈકાલે કીધું તું પણ કોઈ આવા તૈયાર નથી, તો હું એકલો જઉં છું. તો લેટ્સ ગો, ચલો જઈએ. અને ત્યાં જઈને તમારી સાથે મુલાકાત કરીશું. મહેન્દ્ર દાદા આવે છે મને લેવા માટે. ગાઈસ આવી ગઈ છે આપણે લક્ઝરી અને લેટ્સ ગો, ચલો હવે જઈએ અંદર બેસીને પછી હું તમને મળું. તો ગાઈસ અત્યારે અમે હાલ બેઠા છીએ લક્ઝરીની અંદર અને અમારું અને મને દાદાનું અમે બંને આગળ કેબિનમાં બેઠા છીએ. તો અત્યારે ચા ભરાઈએ છે કારણ કે જેટલા લોકો પણ આવવાના છે એ લોકો માટે ચા બનાવવાનું ઓર્ડર આપીએ, 30 ચા બનાવવાનું ઓર્ડર આપીએ. અને આપણે આગળ બેઠા છીએ. હમણાં જે લોકોને લેવાના હતા અમે એ લોકોને એક્ઝેક્ટ નજીક પહોંચી ગયા છીએ. તો એ લોકો આવશે તો એ લોકોને પિકઅપ કરીશું એન્ડ પછી નીકળશું આગળ. ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરીશું. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. અને રસ્તામાં હવે તો કોઈ સ્ટોપ નહીં હોય. તો ડાયરેક્ટ બહુચરાજી એમાં એવું છે કે જે લોકો આવવાના છે એમાં એમને બાબરીનો પ્રોગ્રામ છે અને એ લોકોને બહુચરાજી બાબરીનો કાર્યક્રમ છે. તો ત્યાં આગળ બાબરી કરવાની છે અને માતાજીને ત્યાં પ્રસાદી લઈને પછી અંદર પાછા રિટર્ન અમદાવાદ આવવાના છે. અને બહુચરાજી ભાઈ બીજે ક્યાં જવાનું? શંખેશ્વર. શંખેશ્વર પણ જવાના છે. માતાજીના દર્શન પાછા. એટલે તમને અમારી સાથે દર્શન પણ કરાવીશ ચોક્કસથી. બસ અત્યારે ચા ભરાય છે તો ભરાઈ રહીએ ચા અને પછી નીકળીએ. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ તમને અંદરનો લક્ઝરીનો વ્યૂ દેખાડું. ગજબ જ વ્યૂ છે. કઈ 54 સીટ્સ છે, 54 સીટની ગાડી છે. લાઇટ્સ અને બ્યુટીફુલ વ્યૂ આવી રહ્યો છે. લેટ્સ ગો. અને બધા આવી ગયા છે એમાં લોકેશન પર એન્ડ બધા આવે છે એટલે એની રાહ જોઈએ છે. થોડો વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. જો નરોડામાં જ છીએ અમે, તો એ લોકો આવે છે. અંદરનો વ્યૂ તમને દેખાડું. ચલો હમણાં બધા આવશે તો પછી ઘડીક રહીને હું બધા સાથે જ હવે બધા સાથે જ આપણે બ્લોગ બનાવીશું. હજુ ધીમે ધીમે ઓળખાણ થશે, મુલાકાત કરીશું. ખરી કરીને બધા સાથે સારું એવું આપણે જોઈન થઈ જઈશું. તો કન્ટિન્યુ રહેજો. બધા આવી ગયા છે, થોડો સામાન મૂકવાનો તો મૂકવાનો છે. એ લોકો રેડી થાય છે અને એકાદ બે પેસેન્જર હજુ આવ્યા નથી તો એ લોકો આવે છે. એની રાહ જોશે. કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. તો હા ફેમિલી, અત્યારે હાલ અમે આવ્યા છીએ મરતોલી. જ્યાં લાસ્ટ ટાઈમ કટોસણમાં કથા હતી ત્યારે અમે આવ્યા હતા દાદા સાથે. તો અત્યારે પણ મરતોલી દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ચલો તમને અંદર લઈ જાઉં અને અંદર જઈને તમને દર્શન કરાવો. અને અમે લગભગ 22-23 લોકો છીએ સમથિંગ. લક્ઝરી 54 સીટની છે. ઘણી બધી સીટો ખાલી. ચલો હવે અંદર જઈએ. અંદર જઈને તમને દર્શન કરાવું. આ તો બજાર થોડું ઘણું ઓપન છે, બાકી બધું બંધ છે. ચાલો જઈએ હવે. સો ગાઈસ અત્યારે આવી ગયા છે બહુચરાજી મંદિરે એન્ડ પહોંચી ગયા છે. હવે અંદર મંદિરના દર્શન કરવા જઈશું. લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પણ સરસ દર્શન થયા હતા. અત્યારે પણ જઈએ છીએ તો અંદર જઈશું. અંદર જઈને સરસ એવા દર્શન કરીશું. ત્યાં ફોટો શૂટ નથી કરવા જતા, અલાઉડ નથી એટલા માટે.
ચલો લેટ્સ ગો જઈએ અને આ બજાર આ મેન સર્કલ છે. સો હવે અંદર જઈએ ડાયરેક્ટ અને અંદર જઈને મળીશું આપણે. પાછા મહેન્દ્ર દાદા ને આવા છે તો ચલો લેટ્સ ગો. તો ગાઈસ આવી ગયા છે મંદિર અંદર અને ભીડ આ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે બસ. એન્ડ હવે અંદર ફોટોશૂટ નથી કરવા દેતો તો હું ડાયરેક્ટ અંદર દર્શન કરવા જાઉં અને રામ ભગવાનનું એકદમ મસ્ત સારું સ્ટેચ્યુ રાખેલું છે. તો ચલો અંદર જઈએ અને દર્શન કરીશું કારણ કે અંદર ભીડ પણ છે તો વિડીયો શૂટ નહીં કરવા દે, ફોટો શૂટ પણ નથી કરવા દે. તો લેટ્સ ગો, ચલો જઈએ. તમારા બધા મસ્ત સરસ એવા દર્શન થઈ ગયા છે અને હવે દાદા ગયા છે ટોકન માટે જે પ્રસાદ મળે ત્યાં આગળ જમવાનું છે. તો જમવાનું છે, જમી રહીશું અને જમીને પછી મળીશું. અને અત્યારે હાલ આ બેક સાઈડ બેસવા માટેનું છે એરિયા, જ્યાં બધા તમે બેસીને રેસ્ટ કરી શકો છો. સો લેટ્સ ગો. હવે જઈએ બહાર બિકોઝ દાદા બહાર ઉભા છે, રાહ જોતા હશે એટલા માટે. કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. હવે જઈએ છીએ બહાર, બહાર જઈને ટોકન લઈને પ્રસાદ લેવા જઈશું. પ્રસાદ લઈને પછી પાછા. તો ગાઈસ અત્યારે આવે છે અમે શંખેશ્વર માતાજીના મંદિરે, બોચરમાનું મંદિર છે. સો લેટ્સ ગો, ચલો જઈએ અંદર. અને આ છે મંદિરનું ગેસ્ટ હાઉસ. સો સારું છે. અમારે અહીંયા આવ્યો હતો બટ સમ ઇસ્યુઝના લીધે અમે થોડા ડીલે પડ્યા. લેટ્સ ગો, ચલો હવે જઈએ અંદર. અને જો અહીંયા દર્શન કે વિડીયો શૂટ કરવા દેશે તો કરીશું. આપણે ક્યાં દાદા? હા, શંખેશ્વર. જો પડતા નહીં ઓલી પાસે. અમારા જે આપણે અમે રિટર્નમાં લઈએ, રિટર્નમાં. અમારા દર્શન થઈ ગયા શંખલપુરની અંદર, બહુચર માતાના મંદિરે દર્શન થઈ ગયા છે. અને હવે અમે જઈશું અમદાવાદ માટે પાછા, કારણ કે હવે બધા ધાર્મિક સ્થળો બધા જ પતી ગયા છે. તો લેટ્સ ગો, હવે જઈએ અમદાવાદ પાછા પરત. નવી લક્ઝરી ત્યાં ઊભી છે. તો બસ કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો અને બધાને રિવ્યૂ લઈએ કે બધાને કેવું લાગ્યું, ગમ્યું કે નહીં. તો લેટ્સ ગો, ચલો જઈએ. Yeah.